ઘણા સમય પહેલાંની વાત છે। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તેની પાસે હળ ખેંચવા માટે 2 બળદ હતા અને વજન ઉપાડવા માટે એક ગધેડો હતો। એ ખેડૂતમાં એક અદ્ભુત ગુણ હતો। ખેડૂત પશુ પંખીઓની ભાષા સમજી શકતો હતો, પણ તે કોઈને કશું જણાવી શકતો નહીં। એને એવો શાપ હતો કે જો તે કોઈને પણ પશુ પક્ષીઓની વાતચીત જણાવશે તો તેનું મોત થઈ જશે। એક દિવસ તેના બળદ અને ગધેડો કોર્ટમાં વાતો કરતા હતા। તે વખતે ત્યાંથી ખેડૂત પસાર થયો। તેઓની વાતો સાંભળતા તે ત્યાં જ ઊભો રહી ગયો। જે બળદ આખા દિવસના કામથી થાકી ગયો હતો તે બોલ્યો, ભાઈ ગધેડા, તું નસીબદાર છે। તારે ક્યારેક જ કામ કરવું પડે છે। મારે તો આખો દિવસ હળ ખેંચવું પડે છે। સાંજ પડતા તો જીવ નીકળી પડે એટલો થાક લાગે છે। ગધેડો ખૂબ ચાલાક હતો। બળદની વાત સાંભળીને તેને બળદ પર દયા આવી। તેણે બળદને એક યુક્તિ બતાવી। આવતીકાલે જ્યારે ખેડૂત તને ખેતરે લઈ જાય ત્યારે તું હળ ખેંચતા ખેંચતા નીચે બેસી જજે અને હાંફવા માંડજે। પછી તું તારી ડોક નીચે ઢાળી દેજે। આ જોઈ ખેડૂત ગભરાઈ જશે। તે તને બીમાર સમજી આરામ કરવા દેશે। એ તને સારું ખાવાનું આપશે અને તારી બહુ કાળજી લેશે। બળદને ગધેડાની શિખામણ ગમી ગઈ તેમ મનમાં રાજી થયો। ખેડૂતે આ બંને પશુઓની વાત સાંભળી લીધી હતી, એટલે બીજા દિવસે શું કરવું અને ગધેડાને કઈ રીતે પાઠ ભણાવવો એ તેણે નક્કી કરી લીધું। બંને પ્રાણીઓને ખબર નહોતી કે ખેડૂતે તેમની વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી છે। બીજા દિવસે સવારે ખેડૂતે બળદને હળમાં જોતર્યો। થોડો સમય હળ ખેંચ્યા પછી ગધેડાની શિખામણ પ્રમાણે બળદ જમીન પર બેસી પડ્યો। આંખો બંધ કરી દીધી અને જોર જોરથી તે હાંફવા લાગ્યો। પછી તેણે તેનું માથું નીચે ઢાળી દીધું। ખેડૂતને આ બાબતની જાણ પહેલેથી હતી। તે તરત સમજી ગયો કે ગધેડાની સલાહ પ્રમાણે જ બળદ બીમાર હોવાનો ઢોંગ કરી રહ્યો છે। તે ખરેખર બીમાર નથી। તે બોલ્યો, ભાઈ બળદ, તું માંદો પડી ગયો છે, તેથી હળ ખેંચી શકતો નથી, માટે ચાલ તું કોઢમાં જઈને આરામ કર। ખેડૂત બળદને કોઢમાં મૂકી આવ્યો અને તેને ચારો નાખ્યો। પછી તે ગધેડો પાસે ગયો અને બોલ્યો, ભાઈ ગધેડા, આજે બિચારો એક બળદ એકાએક માંદો થઈ ગયો છે। માંદો બળદ પાસેથી કામ લેવું એ કંઈ સારું કહેવાય? એટલે આજે એને બદલે તારે હળ ખેંચવું પડશે। આમ કહી ખેડૂતે ગધેડાને હળમાં જોતર્યો। ગધેડો હળ ખેંચવાના કામથી ટેવાયેલો નહોતો, તેથી આખો દિવસ હળ ખેંચીને તે ખૂબ જ થાકી ગયો। સાંજે તેને કોઢમાં બાંધવામાં આવ્યો ત્યારે તેણે બળદને ઠપકો આપતા કહ્યું, જાણે છે, તારે લીધે આજે હું આખો દિવસ કામ કરીને સાવ અધમું થઈ ગયો। મારી ખાંધ અને પગ ખૂબ દુખે છે। બળદે ગધેડાને કહ્યું, ગધેડા ભાઈ, તમારી યુક્તિ ખૂબ સરસ રહી। આજે તમે મને આરામ અપાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। પણ મારી વાત બરાબર સાંભળી લો। આજે તમે પેટ ભરીને ઘાસચારો ખાજો, કારણ કે કાલે પણ તમારે જ હળ ખેંચવું પડશે। બળદની વાત સાંભળી ગધેડો ચમકી ગયો। તેણે દાંત કચકચાવ્યા। તેને બળદ પર ખૂબ ગુસ્સો આવ્યો। તેને થયું, મારી શિખામણ મને જ ભારે પડી રહી છે। પણ ગધેડો બુદ્ધિશાળી હતો। તરત ગધેડાએ એક નવી યુક્તિ વિચારી કાઢી। તેણે ઉદાસ થઈને બળદને કહ્યું, બળદભાઈ, તમને આરામ મળતો હોય તો મને હળ ખેંચવામાં જરાય વાંધો નથી। પણ એટલું બોલીને ગધેડો અટકી ગયો। બળદે ગધેડાને પૂછ્યું, પણ શું? ગધેડો કહે, મને તારી દયા આવે છે। તને શું કહું? ખેડૂત આજે બપોરે તેની પત્નીને કહેતો હતો કે આ બળદ હવે ઘરડો થવા આવ્યો છે। હવે તેનાથી કામ થઈ શકતું નથી, તેથી આપણે તેને કસાઈખાને વેચી દઈશું। આ સાંભળીને બળદના હોશ ઉડી ગયા। બળદ અને ગધેડાની આ વાતચીત સાંભળીને ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો। ખેડૂતને આમ એકાએક હસતો જોઈને તેની પત્નીએ તેને હસવાનું કારણ પૂછ્યું। ખેડૂતે જણાવ્યું કે હું મારા હસવાનું કારણ તને કહી શકું તેમ નથી। ખેડૂતની પત્નીએ કારણ જણાવવાની જીદ પકડી। ખેડૂતે વિચારમાં પડી ગયો। તેણે કહ્યું કે હું પશુ પંખીઓની ભાષા જાણું છું, પરંતુ
મને એવો શાપ છે કે પશુ પંખીઓની વાતચીત જો હું કોઈને જણાવું તો મારું મોત થાય. જો તું મારું મૃત્યુ થાય એવું ઈચ્છતી હોય તો હું તને મારા હસવાનું કારણ જણાવી દઉં. બોલ, તું મને ચાહે છે કે મારા હસવાનું કારણ જાણવું માગે છે? ખેડૂતની પત્ની તેને ખૂબ ચાહતી હતી, આથી તેણે કારણ જણાવવાની હઠ જતી કરી. બીજા દિવસે ખેડૂત ગધેડાને ખેતરમાં લઈ જવા માટે કુડમાં આવ્યો. તેને આશ્ચર્યનો પાર ન રહ્યો. ગધેડાને બદલે બળદ હળ ખેંચવા માટે આગળ દોડી આવ્યો. જાણે તે કહી રહ્યો હતો કે માલિક, હવે ગધેડાને નહીં, મને જ ખેતરે લઈ જાઓ. હવે હું કામ કરી શકું તેમ છું. મિત્રો, વાર્તા પરથી જે પણ શીખવા મળ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.